હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત અને વિદ્યાર્થી મિત્રો જીટી ડિપ્લોમા સેમેસ્ટર 1 મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એના પેપર સોલ્યુશન આપણે કરી રહ્યા હતા. એની અંદર આપણે જે છે સેમેસ્ટર 1 ન્યૂ સિલેબસ પ્રમાણેના જે વિન્ટર 2022ની એક્ઝામ 24 ફેબ્રુઆરી 2023માં થઈ હતી એના આપણે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે. એની અંદર ક્વેશ્ચન નંબર 1 MCQs, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 એ બધું આપણે કમ્પ્લીટ કરી દીધું છે. ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની હું લિંક આપી દઈશ. એની અંદર આપણે જે છે કમ્પ્લીટ યુનિટ નંબર 1 થી લઈને યુનિટ નંબર 5 સુધીના આપણે કમ્પ્લીટ બધા સિલેબસ પણ કમ્પ્લીટ કરેલા છે. સાથે સાથે એની અંદર જ લાસ્ટમાં તમે જોશો તો આપણે પેપર સોલ્યુશન પણ કરાવી રહ્યા છે. તો એમાં 1, 2, 3, 4 આ બધા ક્વેશ્ચન્સ તમે જઈને જોઈ શકો છો. સો ગાઈઝ, આજના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5ના એ અને ક્વેશ્ચન નંબર 5ના જે બી છે એ બંને આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, સો ગાઈઝ, ક્વેશ્ચન નંબર 5ના જે એ છે એની અંદર અટેમ્પ્ટ એની ટુ તમને કોઈ પણ બે જ અટેમ્પ્ટ કરવાનું રહેશે. આપણે અહીંયા 3 સોલ્યુશન કરાવીશું. ઓકે, તો કોઈ પણ તમે બે અટેમ્પ્ટ કરશો એટલે 6 માર્ક તમને મળશે, એટલે 3 માર્કનો એક્ઝામ્પલ છે. ઓકે, પછી એવી જ રીતના બી જે હોય છે ક્વેશ્ચન નંબર 5ની અંદર બી, એની અંદર પણ અટેમ્પ્ટ 2 કરવાનું રહેશે. પણ આની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ હોય છે 4 માર્કના હોય છે, એટલે કોઈ પણ તમે બે કરશો એટલે તમને 4, 8 માર્ક મળી જશે. પણ આપણે પ્રિપરેશન કરી રહ્યા છીએ એટલે આપણે 3 જે છે 3 અને 3 6 ટોટલ ક્વેશ્ચન્સ જે છે આજના વિડીયોની અંદર આપણે સોલ્વ કરવાના છે કમ્પ્લીટ ડિટેલ સાથે. આવા તમને આખા યુટ્યુબની અંદર કોઈ પણ નહીં શીખવાડે. ઓકે, તો ચાલો જોઈ લઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 1. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે સ્ક્રીન ઉપર પહેલો ક્વેશ્ચન જોઈ શકો છો. સો આ ક્વેશ્ચન જે છે લિમિટ યુનિટના છે, યુનિટ નંબર 5. આવા એક્ઝામ્પલ આપણે ઓલરેડી જે છે સિરીઝની અંદર જોઈ ચૂક્યા છે, પણ પેપરની અંદર છે તો આપણે ફરીથી જોઈ લઈએ. ઓકે, બહુ ઇઝી છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લિમિટની વેલ્યુ શું આપેલી છે? x ટેન્સ ટુ 2. ઓકે, સો જ્યારે પણ તમે આ 2 વેલ્યુ એક્સની જગ્યાએ અહીંયા ફિલઅપ કરશો તો જુઓ અહીંયા આપણે ફિલઅપ કરીએ. જો ધારો કે મેં પેલા ઉપર 2નો સ્ક્વેર એટલે એક્સ જ્યાં ત્યાં આપણે 2 મૂકી રહ્યા છે, તો જુઓ તમારું શું થઈ જાય છે. અહીંયા નીચે પણ આપણે મૂકી દઈએ, એક્સની જગ્યાએ 2 મૂકી દઈએ, 3x એક્સની જગ્યાએ 2. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે જોશો ને તો 2નો સ્ક્વેર કેટલું થઈ જશે? 4. 4 પ્લસ 2 કેટલું થઈ જશે? 6. 6 માઇનસ 6 ઉપર, અને નીચે શું થઈ જશે? 2નો સ્ક્વેર 4. 4 પ્લસ 3 2 6 માઇનસ 10. ઓકે, સો એને તમે સોલ્વ કરશો તો અહીંયા શું થઈ જશે? 6માંથી 6 જશે એટલે 0. નીચે સોલ્વ કરશો તો 4 અને 4 પ્લસ 6 કેટલું થઈ જશે? 10. 10 માઇનસ 10 કરશો એટલે 0. એટલે ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંને જગ્યાએ શું આવી જાય છે? તમારું આન્સર 0. અને જ્યારે પણ 0 આન્સર આવી જાય તો તમને આ રીતે કરવાનું નથી. તમને કઈ રીતના કરવાનું છે? આપણે જે છે ગુજરાતીમાં તમને ખબર હશે, ગુણનખંડની એક મેથડ હોય છે, એની પ્રમાણે આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે આ ન્યુમેરેટરમાં એટલે અંશ અને છેદ એ બંને જગ્યાએ જે આપેલું છે એના પહેલાં આપણે શું કરીશું? ગુણનખંડ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું હિયર. સૌથી પહેલાં જે આપણને ઇક્વેશન આપેલું છે x² પ્લસ x માઇનસ 6. ઓકે, ઉપર આપેલું છે, એના આપણે કરીએ તો સૌથી પહેલાં પહેલું ટર્મ જે કોન્સ્ટન્ટ હોય છે અને ફર્સ્ટ જે હોય છે એ બંને સાથે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. તો આગળ કંઈ આપ્યું નથી એટલે 6 1 6. 6ના એવા બે ભાગ પાડવાના છે જે કે જે છે પ્લસ કરવા કાં તો માઇનસ કરવાથી શું આવે? આન્સર 1 આવે. તો 3 2 કેટલું થાય છે? 6 થાય છે. અને આપણે 3માંથી 2 બાદ કરીએ એટલે કેટલું આવશે? તમારું આન્સર 1. તો અહીંયા આપણે એ જ અપ્લાય કરીશું. તો x² પ્લસનો 3x માઇનસનો 2x માઇનસનો 6. તો અહીંયાથી શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? x કોમન આવી જશે એટલે અંદર શું હશે? x પ્લસ 3. અહીંયાથી માઇનસનો 2 કોમન આવી જશે એટલે અહીંયા શું હશે? x માઇનસ માઇનસ પ્લસ અને 2 3 6 એટલે 3 આવશે. તો અહીંયાથી જે છે આપણું x માઇનસ 2 એક સાઈડ લઈ લઈશું, એક બીજી સાઈડ આપણે x પ્લસ 3 લઈ લઈશું. ઓકે, તો અહીંયા આપણું આ શું આવી ગયું? ફર્સ્ટ જે ટર્મ હોય છે એટલે કે જે ફર્સ્ટ ઇક્વેશન છે એનો આવી ગયું. હવે એવી જ રીતે જે નીચે ડિનોમિનેટરની અંદર આપેલું છે ઇક્વેશન એના પણ આપણે એવી જ રીતે ફાઇન્ડ આઉટ કરી લઈશું. સો અહીંયા શું આપેલું છે? x² પ્લસ 3x માઇનસ 10. તો આપણે લખી લઈએ અહીંયા x² પ્લસ 3x માઇનસ 10. તો ગાઈઝ તમારે પહેલાં શું કરવાનું કે આ અહીંયા બંનેને આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો 10નું શું થઈ જશે? 10. ઓકે, સો 10ના એવા બે ભાગ પાડવાના છે કે જેથી જે આપણું જે આન્સર છે એ પ્લસનો 3 આવે. તો એવા કેવા ભાગ પાડીશું આપણે? તો 5 2 કેટલું થાય છે? 10. ઓકે, તો 5 2 10 અને 5માંથી 2 બાદ કરીએ એટલે કેટલું આવશે તમારું? ઓકે, સો 5માંથી 2 કરીએ એટલે 3 આવશે. ઓકે, તો ગાઈઝ એવી જ રીતે અહીંયા પણ આપણે લખી દઈશું x² પ્લસનો 5x માઇનસનો 2x માઇનસનો 10. તો અહીંયાથી x કોમન આવી જશે તો અંદર શું વધશે? x પ્લસ 5. અહીંયાથી માઇનસનો 2 આવી જશે કોમન એટલે અંદર શું વધશે? x માઇનસ માઇનસ પ્લસ 5 2 5 10. ઓકે, તો 5 આવશે. ક્લિયર? તો આ શું આવી ગયું? સેકન્ડ ઇક્વેશનના
ટર્મ આવી. ઓકે સોરી, હજી આપણે એક સ્ટેપ કરી શકીએ છીએ. અહીંયા એક્સ માઇનસ ટુ એક સાઈડ લઈ લઈશું અને એક્સ પ્લસ 5 લઈ લઈશું. ક્લિયર? તો હવે શું કરીશું આપણે, આ જે બંને વેલ્યુઝ મળી છે આપણને એને આપણે લિમિટની અંદર મૂકી દઈશું. તો અહીંયા શું આપણું આવ્યું હતું, લિમિટ એક્સ ટેન્સ ટુ 2 ઉપર છે ન્યુમેરેટર છે એનું શું આવ્યું છે, એક્સ માઇનસ ટુ પ્લસ એક્સ બ્રેકેટની અંદર એક્સ પ્લસ 3. તો એક્સ માઇનસ ટુ અને બ્રેકેટની અંદર એક્સ પ્લસ 3. એવી જ રીતે જે ડિનોમિનેટર છે એનું શું આવ્યું છે, એક્સ માઇનસ ટુ બ્રેકેટની અંદર એક્સ પ્લસ 5. ઓકે, સો હવે આપણે શું કરીશું, અહીંયા સિમ્પલી જુઓ તો એક્સ માઇનસ ટુથી એક્સ માઇનસ ટુ કેન્સલ આઉટ થઈ જશે. તો તમારું આન્સર શું આવશે, લિમિટ એક્સ ટેન્સ ટુ 2 અને અહીંયા શું વચ્ચું સિમ્પલી એક્સ પ્લસ 3 અને નીચે એક્સ પ્લસ 5. ઓકે, સો એની અંદર સિમ્પલી આપણે 2ની વેલ્યુઝ પુટઅપ કરી દઈશું. તો અપ્લાય લિમિટ કરીએ, અપ્લાય લિમિટ. તો લિમિટ અપ્લાય કરીએ એટલે અહીંયા એક્સની જગ્યા જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં 2 આવી જશે. તો 2 પ્લસ 3 અને 2 પ્લસ, તો તમારું આન્સર શું આવશે, 3 પ્લસ 2 એટલે 5, 5 પ્લસ 2 એટલે 7. તો 5/7 જે છે એ તમારું આન્સર થશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો ગાઈઝ અહીંયા તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. આ પણ બહુ ઇઝી છે, જો કઈ રીતના સોલ્વ થશે. સો અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલું છે. સો જુઓ 3 માર્કની અંદર આવે એક્ઝામ્પલ પૂછી શકે છે. સો સિમ્પલી અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી ઉપર શું આપેલું છે, એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ 2x માઇનસ 1 અને ડિનોમિનેટરની અંદર શું છે, એક્સ બ્રેકેટની અંદર 3x માઇનસ 1 અને 2x પ્લસ 1. ઓકે, સો ગાઈઝ એને આપણે સોલ્વ કઈ રીતના કરીશું, તો સિમ્પલી પહેલાં આપણે શું કરીશું, એક્સને અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું અને આ જે બંને બ્રેકેટ છે એ બંનેને પહેલાં આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈશું. એના પછી આપણે સોલ્યુશન કરીશું. તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી ઉપર તો એમને એમ રહેશે 3 ક્યુબ માઇનસ 3x² પ્લસ 2x માઇનસ 1 અપોન એક્સનું અંદર મલ્ટિપ્લિકેશન કરીએ તો 3x² માઇનસ x અને આ બાજુ શું છે 2x બ્રેકેટની અંદર પ્લસ 1. ઓકે, સો આને પણ આપણે બ્રેકેટમાં જ નાખી દઈએ. ઓકે, સો લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી ઉપર તો એમને એમ રહેશે 3 ક્યુબ 3x² પ્લસ 2x માઇનસ 1 અને નીચે શું આવશે, એક્સ 3x² આપણે મલ્ટિપ્લિકેશન કરીશું 2x વડે. તો 3 અને 2 એટલે 3 2 6 x અને x કેટલું થઈ જશે, એક્સ ક્યુબ માઇનસ 3x² ના આપણે મલ્ટિપ્લિકેશન 1 વડે કરીશું. તો પ્લસ 3x² તો 3x² જ રહેશે. પછી એવી રીતના આ જે માઇનસનો એક્સ છે એને આપણે મલ્ટિપ્લિકેશન કરીશું 2x વડે. તો માઇનસનો 2x² થઈ જશે. પ્લસ માઇનસ માઇનસ એક્સનો જે છે મલ્ટિપ્લિકેશન x 1 વડે કરીશું તો નોર્મલ એક્સ આવશે. ક્લિયર? આટલું ક્લિયર થયું કઈ રીતના આપણે કર્યા છે. સિમ્પલી આપણે મલ્ટિપ્લિકેશન કર્યા છે બંને બ્રેકેટના. ઓકે, સો હવે આગળ આપણે સોલ્વ કરીશું. તો જો તમને યાદ હોય એક ફોર્મ્યુલા હોય છે, જો તમે સિરીઝ જોયા છો તો તમને ખબર હશે, લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી જ્યારે પણ આપેલું હોય અને 1/x આપેલું હોય તો ત્યારે આનું આન્સર શું હોય છે, 0 હોય છે. સો આ જે છે મેં તમને શીખવાડેલું છે, જો તમને ખબર હોય તો બતાવી દઉં. જો આ રીતના થાય છે, તો એ જ ફોર્મ્યુલાને આપણે અહીંયા પણ અપ્લાય કરીશું. તો આ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, એની અંદર સૌથી મોટી પાવર કોની છે, ક્યુબની છે. એટલે જુઓ તો સૌથી મોટી પાવર શાની છે, એક્સનું ક્યુબ. તો અહીંયા નીચે પણ જોઈ શકો છો એ જ છે. એટલે આપણે શું કરીશું, બધાને જે છે એક્સ ક્યુબ વડે શું કરીશું, ડિવાઈડ કરી દઈશું. તો આપણે શું કરીએ, લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી રહેવા દઈશું અને એક્સ ક્યુબ અપોન એક્સ ક્યુબ એટલે બધાને આપણે એક્સ ક્યુબ વડે ડિવાઈડ કરી દઈશું. એટલે ઉપર 3x² બાય 3 ક્યુબ એક્સ ક્યુબ પ્લસ 2x અપોન એક્સ ક્યુબ માઇનસ 1 અપોન એક્સ ક્યુબ. એવી જ રીતે જે ડિનોમિનેટર છે એની અંદર પણ 6x ક્યુબનો આપણે ડિવાઈડ કરી દઈશું એક્સ ક્યુબથી, પ્લસ 3x² ને પણ ડિવાઈડ કરી દઈશું એક્સ ક્યુબથી, માઇનસ 2x² ને પણ ડિવાઈડ કરી દઈશું એક્સ ક્યુબથી, માઇનસનો એક્સને પણ એક્સ ક્યુબથી ડિવાઈડ કરી દઈશું. તો અહીંયા આપણે લખી દઈએ કે ડિવાઇડેડ બાય 3, ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ. ઓકે, તો એક્સ ક્યુબથી આપણે બધાને ડિવાઈડ કરેલું છે. હવે જે કેન્સલ આઉટ થાય છે એને આપણે કેન્સલ આઉટ કરી દઈશું. તો અહીંયાથી આ બંને કેન્સલ આઉટ, એક્સ ક્યુબથી આ કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા એક્સથી આ જે છે એક્સ ક્યુબ થશે એટલે અહીંયા સિમ્પલી x² થઈ જશે.
પછી અહીંયા તો કંઈ નહીં થાય, પછી અહીંયા પણ એક્સ ક્યુબથી એક્સ ક્યુબ ઉડી જશે, અહીંયા એક્સ સ્ક્વેરથી એક્સ ક્યુબ ઉડી જશે, અહીંયા એક્સ સ્ક્વેરથી પણ ક્યુબ ઉડી જશે, અને અહીંયા એક્સથી જે છે અહીંયા જશે એટલે એક્સનો સ્ક્વેર થઈ જશે. ઓકે, પછી લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે જે વેલ્યુ આપણે બચી છે એ લખી લઈશું. તો અહીંયા શું વધશે 1, અહીંયા શું બચ્યું 3/x પ્લસ 2/x, એક્સ ક્યુબ છે, પ્લસ -1/x ક્યુબ. ઓકે, અને અહીંયા નીચે શું બચ્યું છે 6 પ્લસ 3/x માઇનસ 2/x માઇનસ 1/x. ઓકે, સો આટલી વેલ્યુ આપણી પાસે બચી ગઈ છે. સો ગાઈઝ, હવે શું કરીશું, આ જે ફોર્મ્યુલા હતો એને જ આપણે અહીંયા અપ્લાય કરીશું. તો જ્યાં જ્યાં તમને 1/x જોવા મળે છે ત્યાં ત્યાં આપણે શું લઈ લઈશું, 0 લઈ લઈશું. તો અહીંયા શું થઈ જશે, અહીંયા જુઓ 1ની સાથે તો એક્સ 1/x છે નહીં એટલે 1 તો 1 જ રહેશે. અહીંયા જુઓ અહીંયા 1/x છે એટલે 0, પ્લસ અહીંયા પણ 0, માઇનસ અહીંયા પણ 0. પછી એવી જ રીતે નીચે પણ છે તો 6 તો એમને એમ રહેશે. અહીંયા જુઓ 1/x છે એટલે અહીંયા પણ 0, અહીંયા પણ 0 અને અહીંયા પણ 0. એટલે તમારું આન્સર શું આવશે, 1/6 જે છે એ તમારું આન્સર થશે. બહુ ઇઝી હતો. જો તમને આ ફોર્મ્યુલાઝ આવડતું હોય તો તમે કરી શકો છો. હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને આ એક્ઝામ્પલ બહુ અઘરું લાગતું હતું, પણ જોઈ લઈએ આપણે કઈ રીતના સોલ્વ થશે એમ. તો આપણે અહીંયા લખ્યું સોલ્યુશન. સો ગાઈઝ, મેં તમને લિમિટ જ્યારે યુનિટી સ્ટાર્ટ કરેલા હતા તેની અંદર આપણે ઘણા બધા ફોર્મ્યુલાઝ જોયા હતા. તમે નોટ્સ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. યુનિટ નંબર 5ના વિડીયોઝમાં તમે જશો એટલે એની નોટ્સ તમને ડાઉનલોડ કરવાનું ઓપ્શન મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ડાઉનલોડ કરી શકો છો. સો એની અંદર મેં તમને બતાવ્યું હતું જ્યારે પણ 1 + 2 + 3 એમ કરતાં કોઈ પણ n વેલ્યુ સુધી પ્લસ હોય તો એના એક ફોર્મ્યુલા હોય છે. તો આપણે અહીંયા લખીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 + 2 + n upon 3 - 2n - 4n સ્ક્વેર. સો એને સોલ્વ કઈ રીતના કરીશું, તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. સો ગાઈઝ 1 + 2 + 3 એમ કરતાં કોઈ પણ n વેલ્યુ સુધી જો તમને પ્લસ કરવું હોય તો એના એક ફોર્મ્યુલા હોય છે σn = σn વડે આપણે જે છે એની એક સાઇન છે, તમે સમજી શકો છો. તો એના ફોર્મ્યુલા શું હોય છે, n બ્રેકેટની અંદર n + 1 / 2. તો આ ફોર્મ્યુલા હોય છે. તો એ જ ફોર્મ્યુલાને આપણે અહીંયા અપ્લાય કરીશું. તો સિમ્પલી ઉપર આપણે જુઓ તો 1 + 2 + 3 એમ કરતાં કોઈ પણ n વેલ્યુ સુધી આપણને પ્લસ કરવાનું છે. એટલે સિમ્પલી એ જ ફોર્મ્યુલાને આપણે અહીંયા પુટઅપ કરીશું. તો n બ્રેકેટની અંદર n + 1 / 2. ઓકે, સો આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે ઉપર ન્યુમિનેટરની અંદર મૂક્યા છે. એવી રીતે જે ડિનોમિનેટર છે એની અંદર કંઈ નહીં કરીશું, કેમ કે આ તો એકદમ અલગ છે. ઓકે, તો એ એમને એમ રહેશે. હવે શું થશે કે આ જે 2 છે એને આપણે ડિનોમિનેટરમાં લઈ લઈએ અહીંયાથી. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો ઉપર ખાલી શું વધશે, n બ્રેકેટની અંદર n + 1 અને નીચે 2થી આપણે એ બધાને મલ્ટિપ્લિકેશન કરી દઈશું. ઓકે, સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. સો ઉપર આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ n અંદર n વડે, તો n² થઈ જશે. તો n² + n અને નીચે શું થઈ જશે, 2નો મલ્ટિપ્લિકેશન 3 વડે એટલે 3 × 2 = 6 -2 × 2 = 4 n -4 × 2 = 8 એટલે 8n². ઓકે, આટલું આવી ગયું. હવે આપણે શું કરીશું, જેવી રીતે આપણે કરતા હતા, જેવી રીતે આપણે આગળના એક્ઝામ્પલની અંદર કર્યું હતું કે જે સૌથી મોટા પાવર હોય એને જ બધા વડે ડિવાઈડ કરી દઈશું. તો અહીંયા સૌથી મોટું પાવર કયો છે, n². ઉપર પણ જોઈ શકો છો ન્યુમિનેટરની અંદર પણ n² છે, ડિનોમિનેટરની અંદર પણ n² છે. તો સિમ્પલી બધાને આપણે જે છે એ n² વડે શું કરી દઈશું, ડિવાઈડ કરી દઈશું. તો n² / n² પ્લસ n/n², ડિનોમિનેટરની અંદર 6/n² -4n/n² -8n²/n². તો જ્યાં જે કેન્સલ થાય છે એને આપણે કેન્સલ કરી દઈશું. ઓકે, અને અહીંયા તો કંઈ થતું નથી, અહીંયા થાય છે અને અહીંયા પણ થાય છે. સો સિમ્પલી શું બચ્યું છે તમારું, લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી. ઉપર શું બચ્યું, 1 + 1/n. નીચે શું બચ્યું, 6/n² -4/n², સોરી n જ બચ્યું, અને -8. સો ગાઈઝ, જ્યાં જ્યાં તમને 1/n જે કે આપણે ફોર્મ્યુલા જોયા હતા કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલું હોય અને 1/n હોય તો 0 લઈ લેવાનો.
તો એ જ ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા પણ શું થઈ જશે, 0 થઈ જશે. તો અહીંયા સિમ્પલી શું થઈ જશે કે 1 પ્લસ અહીંયા 0 થઈ જશે, પછી અહીંયા પણ 0 -8. તો તમારું આન્સર શું આવશે, 1/-8. એટલે આ શું થઈ ગયું તમારું આન્સર. ઓકે, તો આ રીતે જે છે તમને એક્ઝામ્પલ કરવાના હતા. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 5ની અંદર જે બી છે 4 માર્કના એક્ઝામ્પલ એ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ આ તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 5ની બીની અંદર આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, 4 માર્કના એક્ઝામ્પલ છે. આ જે છે મેં તમને શીખવાડેલું છે એંગલ બિટવીન ટુ લાઇન્સ. તો તમને ના ખબર હોય તો ફરીથી હું તમને કહી દઉં છું કે આપણી જે ડિપ્લોમાની જે પ્લેલિસ્ટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પહેલાં તમે એ પ્લેલિસ્ટના બધા જ વિડીયો એકવાર જોઈ લો, એના પછી તમે પેપર સોલ્યુશન જોશો તો તમને વધારે ખબર પડશે. અહીંયા આપણે એંગલ બિટવીન ટુ લાઇનના ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છે. તો ચાલો જોઈ લઈએ. અહીંયા શું થશે, સિમ્પલ છે, 4 માર્કના રોકડા માર્ક તમને મળી જશે જો તમે બધી વિડીયોઝ જોયા છો તો. તો સિમ્પલી અહીંયા શું છે કે 2 લાઇન્સ આપેલી છે આપણને. તો પહેલી લાઇન કઈ છે, તો √3x - y + 1 = 0. તો અહીંયાથી જો આપણને આના જે છે એ શું કહેવાય, આપણું સ્લોપ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતના આપણે સ્લોપ ફાઇન્ડ કરીશું, તો સિમ્પલી જનરલ ઇક્વેશન જે હોય છે એના વડે આપણે સરખામણી કરતા હતા. તો ત્યાંથી આપણને a વેલ્યુ મળી જતી હતી √3 અને b -1. તો અહીંયાથી આપણે સ્લોપ એટલે m1 ફાઇન્ડ આઉટ કરીએ તો સ્લોપનો ફોર્મ્યુલા શું હોય છે કે -a/b, જેને આપણે ગુજરાતીમાં ઢાળ કહીએ છીએ. તો અહીંયા સિમ્પલી શું થઈ જશે કે -a શું આપેલું છે √3 અને 1 -1. તો માઇનસથી માઇનસ કેન્સલ આઉટ એટલે શું આવશે તમારું આ સ્લોપ √3. એવી રીતે જે સેકન્ડ ઇક્વેશન છે એ શું આપેલું છે, x - √3y + 2 = 0. તો એના માટે પણ જનરલ ઇક્વેશન + c = 0. તો અહીંયાથી a ની વેલ્યુ શું મળશે, 1, b ની વેલ્યુ શું મળશે, -√3. તો સિમ્પલી m2 એટલે સ્લોપ એટલે ઢાળ, એના ફોર્મ્યુલા શું છે -a/b. તો -a એટલે 1/b, b શું છે √-√3. તો 1 થી 1 માઇનસથી માઇનસ કેન્સલ આઉટ એટલે 1/√3 તમારું બીજો સ્લોપ થઈ ગયું. ઓકે, તો બંનેના આપણે સ્લોપ મળી ગયું. હવે જે છે એંગલ બિટવીન ટુ લાઇનના એક ફોર્મ્યુલા હોય તો જો તમને યાદ હોય તો એના ફોર્મ્યુલા શું હોય છે કે tan α = મોડ્યુલસની અંદર m1 - m2 / 1 + m1.m2. ઓકે, સો આ જે છે એ ફોર્મ્યુલા હોય છે તમને યાદ હોય તો. હવે m1 અને m2 એટલે સ્લોપ નંબર 1 અને સ્લોપ નંબર 2 એ બંનેને વેલ્યુ અહીંયા મૂકીશું અને આપણું આન્સર આવી જશે. સો અહીંયા મૂકીએ સિમ્પલી. તો tan α = m1 શું છે √3 માઇનસ m2 શું છે 1/√3. ડિનોમિનેટરની અંદર 1 + 1, m1 શું છે √3 અને m2 શું છે 1/√3. તો હવે એને આપણે સોલ્વ કરીશું. તો જુઓ બહુ ઇઝી છે. સિમ્પલી અહીંયા √3 થી √3 કેન્સલ આઉટ થઈ જશે અને ઉપર શું થશે કે આપણે √3 LCM લઈ લઈશું. તો √3 LCM લઈ લઈશું તો ઉપર શું થઈ જશે, 3 - 1 થઈ જશે. કેમ કે √3 થી √3 નો તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે √3 × √3 એટલે શું આવી જશે, આ તમારો આન્સર 3 આવી જશે. એટલે એ પ્રમાણે ઉપર 3 થઈ જશે અને નીચે ડિનોમિનેટરની અંદર શું આવી જશે, 1 + 1. સિમ્પલ. ઓકે, સો હવે આપણે શું કરીશું, ઓકે, સો હવે જે છે સિમ્પ્લિફિકેશન કરીશું અને તમારું આન્સર આવી જશે. તો tan α = 2, 3 માંથી 1 જશે એટલે કેટલું બચ્યું, 2/√3 અને ડિનોમિનેટરની અંદર 2. તો જે ડિનોમિનેટર ક્યાં જાય છે, ન્યુમેરેટરમાં જાય છે. એટલે છેદના છેદ ક્યાં જાય છે, ઉપર આવે છે. એટલે 2/2 √3 થઈ જશે. તો સિમ્પલી અહીંયાથી 2 થી 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે તમારું શું બચ્યું, સિમ્પલી tan α = 1/√3 બચ્યું. ઓકે, સો જો તમને ખાલી આલ્ફા ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું થશે, અહીંયા 10 જે છે એ મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે ડિવિઝનમાં થશે. એટલે ડિવિઝનને આપણે ઉપર લઈએ તો tan ઇન્વર્સ બ્રેકેટની અંદર 1/√3. આ શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો, તમારું આન્સર. જો કેટલું ઇઝી છે. સો આ રીતે જે છે 4 માર્કની અંદર એક્ઝામ્પલ કરવાના હતા. ઓકે, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ બહુ ઇઝી એક્ઝામ્પલ હતો, જોઈ શકો છો. એની અંદર તમને શું કરવાનું છે, સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે, ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ ધ સર્કલ.
એક ઇક્વેશન આપેલું છે, એનો આપણને સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. આવા એક્ઝામ્પલ આપણે ઘણી બધી વાર જોઈ ચૂક્યા છે. જોઈ લઈએ કઈ રીતના સોલ્યુશન થશે. તો અહીંયા લખીએ સોલ્યુશન. ઘણા બધા યુટ્યુબ ચેનલવાળા તમને કરાવતા નથી, એટલે હું તમને બિલકુલ ડિટેલમાં કરાવું છું, જેથી તમે સારા એવા સ્કોર કરી શકો. ઓકે, અને તમારા બધા ફ્રેન્ડ સુધી પણ વિડીયોઝને શેર કરજો, જેથી એ લોકોને પણ હેલ્પ થાય. ઓકે, સો અહીંયા જે પણ ઇક્વેશન આપેલું છે એને આપણે લખી લઈએ, અને -12y -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો ગાઈઝ અહીંયા તમે જોશો ને, તો આપણે શું કરીશું, એને 4 થી ડિવાઈડ કરી દઈશું. જો તો આપણે 4 થી એને બધાને ડિવાઈડ કરીએ તો આપણને જે છે એ થોડું સિમ્પ્લિફિકેશન થઈ જશે. એટલે બધાના ડિનોમિનેટરની અંદર શું કરી દઈશું, 4 થી ડિવાઈડ. તો અહીંયા આપણે લખી દઈએ ડિવાઇડેડ બાય 4. આમ લખી દેવાનો, સાઈડમાં આમ લખી દેવાનું કે ડિવાઇડેડ બાય 4. તો હવે 4 થી 4 કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા પણ 4 થી 4, 4 1 4, 4 2 8, 4 3 12, અને અહીંયા તો કંઈ નહીં થાય. તો સિમ્પલી બીજો ઇક્વેશન શું મળી ગયું, x² પ્લસ y² પ્લસનો 2x માઇનસનો 3y માઇનસનો 3/4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને શું મળી ગયું, બીજો ઇક્વેશન મળી ગયું. તો હવે આપણે શું કરીશું, કમ્પેર વિથ જનરલ ઇક્વેશન ઓફ સર્કલ. સો જનરલ ઇક્વેશન ઓફ સર્કલ શું છે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો હું તમને કહી દઉં. તો જનરલ ઇક્વેશન શું હતું, x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જનરલ ઇક્વેશન ઉપરથી આપણે જે શાની વેલ્યુ મળી જાય છે, g, f અને c ની. તો અહીંયાથી આપણે g ની વેલ્યુ ફાઇન્ડ કરીએ, એટલે 2g આપણે અહીંયા શું આપેલું છે, 2 આપેલું છે. તો 2, તો g ની વેલ્યુ ખાલી ફાઇન્ડ આઉટ કરીએ તો 2 1 2, એટલે ડિનોમિનેટરમાં જશે, એટલે g ની વેલ્યુ શું મળી ગઈ, 1. એવી રીતના f ની, એટલે 2f ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો -3. તો f ની વેલ્યુ શું મળશે, -3/2. ઓકે, અને c ની વેલ્યુ શું મળશે, તો c ની વેલ્યુ ડાયરેક્ટ જ મળી જશે 3/4. ઓકે, તો જોઈ શકો છો c શું છે અહીંયા, -3/4. હવે આપણે શું કરીશું, સૌથી પહેલાં સેન્ટર ફાઇન્ડ આઉટ કરીશું. તો સેન્ટર લખીએ આપણે અહીંયા, સેન્ટર. તો સેન્ટર માટેના ફોર્મ્યુલા શું હતું વિદ્યાર્થી મિત્રો, માઇનસનો g અને માઇનસનો f. તો અહીંયા સિમ્પલી g અને f ની વેલ્યુ શું મળી છે, તો g ની વેલ્યુ 1 છે, પણ અહીંયા -1 આવી જશે, અને f ની વેલ્યુ શું છે, -f છે, એટલે માઇનસથી માઇનસ કેન્સલ આઉટ થઈ જશે, એટલે 2/3 આ શું મળી ગયું આપણને, સેન્ટર મળી ગયું. હવે એવી જ રીતના આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કરીશું. તો રેડિયસને આપણે r વડે જે છે એ ડિનોમિનેટ કરીએ છીએ. તો એનો ફોર્મ્યુલા શું હતું વિદ્યાર્થી મિત્રો, અંડરરૂટની અંદર g² પ્લસ f² માઇનસનો c. તો સિમ્પલી એ જ ફોર્મ્યુલા પ્રમાણે આપણે વેલ્યુઝ પુટઅપ કરીશું. તો અંડરરૂટની અંદર g² એટલે 1², f² એટલે -3/2², અને માઇનસનો c એટલે કે અહીંયા માઇનસ પ્લસ થઈ જશે 3/4. ઓકે, હવે આપણે એને સિમ્પ્લિફિકેશન કરીશું તો બહુ ઇઝી છે. જુઓ, 1નો તો સ્ક્વેર શું થશે, 1 જ થશે. 3નો સ્ક્વેર શું થશે, 9, અને 2નો સ્ક્વેર 4, અને અહીંયા તો એમને એમ રહેશે. તો હવે આપણે શું કરીશું, 4ને આપણે એલસીએમ લઈ લઈશું. તો જ્યારે આપણે 4 એલસીએમ લઈશું તો અહીંયા 4 નથી, એટલે 4થી આપણે શું કરીશું, ઉપર મલ્ટિપ્લિકેશન કરીશું. તો અહીંયા 4 + 9 + 3. ઓકે, તો અહીંયા સિમ્પ્લિફિકેશન કરીશું તો 4 + 9 + 3 કેટલું થઈ જશે તમારું, 16. તો 16/4. તો 4 1 4, 4 2 4 3 4, 4 16. તો અહીંયા તમારું આવશે શું, અંડરરૂટની અંદર 4. તો અંડરરૂટ 4ની અંદર 4નું અંડરરૂટ શું થાય છે, 2. સો આ તમારું શું આવી ગયું, રેડિયસ આવી ગયું. ઓકે, સેન્ટર અને રેડિયસ આ રીતે તમને ફાઇન્ડ કરવાનું હતું. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. 4 માર્કની અંદર રોકડા માર્ક તમને મળી જાય છે. સો આઈ હોપ તમે કરી લેશો. ઓકે, હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. સો ગાઈઝ અહીંયા તમે થર્ડ નંબરનો એક્ઝામ્પલ જોઈ શકો છો. બહુ ઇઝી છે. ટેન્જન્ટ અને નોર્મલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સર્કલના ઇક્વેશન અને પોઈન્ટ આપી દીધું છે. બહુ ઇઝી છે. તમે જો જોયા હશો તો તમને આવડતું હશે, અને ના જોયા હોય તો નહીં આવડશે તમને. સોલ્યુશન લખીએ આપણે અહીંયા, તમને સોલ્યુશન તો કરીને બતાવી દઈએ કઈ રીતના થશે. તો સૌથી પહેલાં જે પણ ઇક્વેશન આપેલું હોય એ લખી લેવાનું. એટલે x² + y² -4x + 2y + 3 ઇઝ ઇક્વલ ટુ 0. સો ગાઈઝ અહીંયાથી આપણને શું મળી જશે, g, f અને c. એટલે જનરલ ઇક્વેશન વડે આપણે કમ્પેર કરીએ, એટલે જનરલ ઇક્વેશન શું હતું આપણું, 2x + 2y x² + y² + 2gx + 2fy + c ઇઝ ઇક્વલ ટુ 0.
તો આ શું હતું વિદ્યાર્થી મિત્રો, આપણું જનરલ ઇક્વેશન ઓફ સર્કલ છે. એના ઉપરથી આપણને શાની વેલ્યુ મળી જશે, 2g ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે 4. તો જીની વેલ્યુ શું મળશે, -2. સો આ જીની વેલ્યુ મળી ગઈ. એવી જ રીતે એફની વેલ્યુ શું મળશે, તો એફની વેલ્યુ સિમ્પલી 1 મળી જશે. ઓકે, અને સીની વેલ્યુ શું મળશે ગાઈઝ, 3 મળી જશે. તો આપણને જી, એફ અને સી મળી ગયું. હવે સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું, નોર્મલ. ઓકે, તો નોર્મલ ફાઇન્ડ કરવા માટે તમને મેં શીખવાડ્યું હતું, તો અહીંયા લખી ઇક્વેશન ઓફ નોર્મલ. ઇક્વેશન ઓફ નોર્મલ એટ પોઈન્ટ x1 એન્ડ y1. x1 અને y1 શું આપેલું છે ગાઈઝ, આપણને જોઈ લઈએ. અહીંયા જો આ ક્વેશ્ચનની અંદર જ પોઈન્ટ આપી દીધું છે, એટલે શું આપેલું છે, 1 અને -2. સો સિમ્પલી નોર્મલના ફોર્મ્યુલા શું હોય છે ગાઈઝ, x - x1 upon x1 plus g is equal to y minus y1 upon y1 plus f. તો ગાઈઝ એ જ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુઝ પુટઅપ કરીશું, આપણું આન્સર આવી જશે. તો x - x1 શું છે, 1 છે, અપોન x1 1 પ્લસ g શું છે, -2, તો -2 આવશે, ઇઝ ઇક્વલ ટુ y શું છે ગાઈઝ, આપણું y તો નથી ખબર એટલે y એમને રહેશે. y1 શું છે, -2 છે, માઇનસ પ્લસ એટલે +2, પછી y1 શું છે, -2, f શું છે, 1 છે. ક્લિયર. હવે એને આપણે સિમ્પ્લિફિકેશન કરીશું એટલે આપણું નોર્મલ મળી જશે. એટલે અહીંયા શું થશે, x - 1, અહીંયા -1 વધશે, અહીંયા પણ y+2, અહીંયા પણ -1 વધશે. હવે સિમ્પલી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દીધું એટલે -1 અહીંયા મલ્ટિપ્લિકેશન કરીશું તો -x માઇનસ શું થશે, પ્લસ થશે, +1 ઇઝ ઇક્વલ ટુ -1 અહીંયા y વડે મલ્ટિપ્લિકેશન કરીશું તો y પ્લસ -2. ઓકે, ક્લિયર થયું આટલું. હવે આપણે શું કરીશું કે આ જે -x છે એને પેલી બાજુ લઈ લઈશું તો +x થઈ જશે, -y, -2, -1. ક્લિયર. તો હવે શું થશે, અહીંયાથી આપણને ઇક્વેશન શું મળશે, x - y અને અહીંયા માઇનસ પ્લસ એટલે 3 અને 2, 2 અને 1 એટલે કેટલું થઈ જશે, 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો, નોર્મલ માટેના ઇક્વેશન. ઓકે, હવે આપણે શું કરીશું, ટેન્જન્ટ પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો થોડુંક ટેન્જન્ટ માટેના પણ લખી લઈએ અહીંયા. સો ઇક્વેશન ઓફ ટેન્જન્ટ, એટ x1 એન્ડ y1. x1 y1 શું આપેલું છે ગાઈઝ, પોઈન્ટ આપણને 1 અને -2, તો આપણે લખી લઈએ 1 અને -2, 1 એન્ડ -2. ઓકે, સો આ શું હતું વિદ્યાર્થી મિત્રો, ટેન્જન્ટ માટેના પોઈન્ટ. હવે ટેન્જન્ટના ફોર્મ્યુલા શું હોય છે, તમને યાદ હોય તો x ઇન્ટુ x1 પ્લસ y ઇન્ટુ y1 પ્લસ g, x પ્લસ x1 પ્લસ f, y પ્લસ y1 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલામાં સિમ્પલી વેલ્યુ પુટઅપ કરીએ તો x1 શું છે આપણું 1 છે તો 1x પ્લસ y1 શું છે આપણું -2 છે તો y -2y પ્લસ g શું છે, g આ રહ્યું g -2 છે તો અહીંયા -2 આવશે, -2. x આપણને ખબર નથી, x1 આપણને ખબર છે, આ રહ્યું 1 છે તો 1 પ્લસ f આપણને મળી ગયું છે અહીંયા જ, આ રહ્યું f શું છે, 1 છે તો અહીંયા fની જગ્યા 1 લખી દઈશું. y આપણને ખબર નથી, y1 આપણને આ રહ્યું 1 પ્લસ c શું આપણને મળ્યું છે ગાઈઝ, અહીંયા જોઈ લઈએ, c આપણું 3 છે. ઓકે, સો આપણે c ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 0. સો સિમ્પલી એની સિમ્પ્લિફિકેશન કરીશું, પ્લસ માઇનસમાં તમે મિસ્ટેક ના કરતા, બસ અહીંયા તો 1x લખવાની જરૂરત નથી, ઓનલી ફોર આપણે 1x લખી દઈએ તો પણ ચાલશે. પ્લસ માઇનસ તો 2y પ્લસ માઇનસ તો 2 ઇન્ટુ એક્સ બ્રેકેટની અંદર x પ્લસ 1 પ્લસ 1નો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે y પ્લસ 1 એમને રહેશે, પ્લસનો 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો સિમ્પલી 2ને અંદર મલ્ટિપ્લિકેશન કરીએ તો x - 2y -2 નો અંદર x વડે મલ્ટિપ્લિકેશન એટલે 2x -2. ઓકે, સો અહીંયા x 2 નો અંદર મલ્ટિપ્લિકેશન એટલે 2x, 2 નો 1 વડે મલ્ટિપ્લિકેશન એટલે -2 પ્લસ y પ્લસ 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે સિમ્પલી x જે વાળી વેલ્યુ છે એને એક સાઈડ લઈ લઈશું, y વાળી એક સાઈડ લઈ લઈશું અને સિમ્પ્લિફિકેશન કરીશું એટલે આપણું ડાયરેક્ટ શું મળી જશે, ઇક્વેશન મળી જશે ટેન્જન્ટ માટેના. તો અહીંયા
અહીંયા જોઈ શકો છો પ્લસનો એક્સ, અહીંયા માઇનસનો 2x, પ્લસ માઇનસ માઇનસ એટલે 2xમાંથી એક એક્સ જશે એટલે કેટલું આવશે માઇનસનો એક્સ. એવી જ રીતે વાય માટે કરીશું તો માઇનસનો 2y અને અહીંયા પ્લસનો વાય એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસનો વાય એક જ વાય રહેશે. ઓકે, પછી અહીંયા જુઓ તો અહીંયા માઇનસનો 2. ઓકે, સો માઇનસનો 2 અહીંયા મિસ્ટેક થાય છે ત્યાં. ઓકે, સો ગાઈઝ અહીંયા જોઈ શકો છો. ઓકે, તો અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે આપણીથી. y1 શું છે માઇનસનો 2 છે તો અહીંયા જોઈ શકો છો y1ની જગ્યાએ આપણે 1 લખી દીધા છે એટલે અહીંયા માઇનસનો 2 આવશે. તો અહીંયા માઇનસનો 2 તો અહીંયા પણ માઇનસનો 2 આવશે. બહુ નાની મિસ્ટેક કરેલી છે આપણે. તો અહીંયા પણ માઇનસનો y -2 તો અહીંયા પણ શું થઈ જશે તમારું. ઓકે, સો બ્રેકેટ ઓપન, અહીંયા સિમ્પલી અહીંયા -2 આવશે. અહીંયા માઇનસનો 2 તો સિમ્પલી જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એટલે -1 ને માઇનસ પ્લસ +2 to 4 +3 તો અહીંયા શું આવશે -1 = 0. તો હવે આપણે 0ની પહેલી બાજુ બધી વેલ્યુ લઈ લઈશું તો x + y + 1. ઓકે, સો આ શું આવી ગયું આપણું ટેન્જન્ટ માટેના ઇક્વેશન. ઓકે, સો આ રીતે જે છે એક્ઝામ્પલ કરવાના હતા. આવા એક્ઝામ્પલ તમે 4 માર્કની અંદર પૂછે છે. તો ગાઈઝ અહીંયા જે છે તમારું જે પેપર સોલ્યુશન છે કમ્પ્લીટ થાય છે. આવા 4 માર્કના ઇઝી એક્ઝામ્પલ તમે ખાસ કરી લેજો. ફરીથી વિડીયોઝ જોઈ લેજો ના ખબર પડ્યા હોય તો. તો અહીંયા જે છે આપણે ગાઈઝ ક્વેશ્ચન નંબર, ઓકે, સો હું તમને ઓપન કરીને બતાવી દઉં. તો અહીંયા આપણે જે છે ક્વેશ્ચન નંબર 5ના A અને ક્વેશ્ચન નંબર 5ના B એટલે 3 અને 3 6 એક્ઝામ્પલ જોઈ લીધા. તો અહીંયા જે છે તમારું પેપર સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. ઓકે, તો ગાઈઝ અહીંયા તમારું પેપર સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હજી તમને કંઈ નહીં આવડતું હોય તો હું તમને ફરીથી કહું છું કે પ્લેલિસ્ટમાંથી વિડીયોઝ જોઈ લેજો. આની જો તમને નોટ્સ આખા એ જે પેપર સોલ્યુશન આપણે કરેલા છે એની નોટ્સ તમને ફ્રીમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડાઉનલોડ કરી લો, ઘરે બેઠીને પ્રિપરેશન કરો, મોબાઈલને સાઈડમાં રાખીને પ્રિપરેશન કરો જેથી તમારા સારા માર્ક આવે. તમે શું કરો કે નેટ ઓફ કરી દો અને જે મેં PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે એમાંથી જોઈને કરી લો અને ના ખબર પડે તો વિડીયો જોઈ લો. ઓકે, સો આ રીતે જો પ્રિપરેશન કરશો તો હું 100% તમને ગેરંટી આપું છું કે તમારા જ્યારે રિઝલ્ટ આવશે તો તમને A ગ્રેડ જોવા મળશે. ઓકે, કેમ કે એના ઉપર પણ આપણે એક વિડીયો બનાવેલા છે હાઉ ટુ સ્કોર 70 આઉટ ઓફ 70 સ્ટ્રેટેજી. તો એ પણ ખાસ જઈને જોઈ લેજો. IMP આપણથી બની શકે તો આપણે આપીશું, નહીંતર આપણે પ્રિપરેશન તો આખી કમ્પ્લીટ જ કરી દીધી છે. સો હવે મને રજા આપો. તમારા બધા ફ્રેન્ડ સુધી પણ વિડીયોઝને ખાસ શેર કરજો. સો બાય બાય.